હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને નવું વર્ષ. દિવાળીના તહેવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. સાથે જ દિવાળીની અનોખી રીતે ઉજવણી પણ કરાતી હોય છે. દિવાળીના દિવસે અલકો યુવાનો સૌ સાથે મળીને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરે છે. ઉજવણીમાં ઘણી વખત સાવચેતીના અભાવે કે ગફલતને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. દિવાળીના દિવસે ફટાકડાને કારણે આગ લાગવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત ફટાકડા ફોડતી વેળાએ વ્યક્તિ દાઝી પણ જતો હોય છે. રાજકોટ શહેરની જ વાત કરવામાં આવે તો દિવાળીના દિવસે શહેરમાં 27 જેટલી આગ લાગવાની ઘટના સામે આવી અને વધુ એક આવી જ ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બેડલા ગામે ફટાકડા ફોડવાને કારણે દાઝી જવાની ઘટના સામે આવી છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ તાલુકાના બેડલા ગામે ફટાકડા ફોડતા યુવક દાઝ્યો હતો. ફટાકડા ફોડતી વેળાએ યુવાનનો દાઝી જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.